આજનો સમય એકદમ ફાસ્ટ ચાલી રહ્યો છે, પરિવર્તન એકદમ આવી રહ્યું છે. હા, સમયની સાથે આપણે ચાલવું પડે, સમયની સાથે દોડવું પણ પડે, નહીં તો પાછળ રહી જવાય, એ વાસ્તવિકતા છે. પણ સમયની સાથે ચાલવા માટે આપણી નૈતિકતાને ન મૂકી દેવાય, આપણા સંસ્કારોને ન મૂકી દેવાય, આપણી સંસ્કૃતિને ન મૂકી દેવાય, આપણા ધર્મને ન મૂકી દેવાય. સમયની સાથે ચાલવું જોઈએ, પણ ધર્મને ક્યારેય ન મૂકી શકાય. ધર્મને સાથે લઈને ચાલવાનું છે, સત્યને સાથે લઈને ચાલવાનું છે. બધું જ છોડી શકાય, ત્યજી શકાય, પણ સત્યને ક્યારેય ન ત્યજાય. ગાંધીજીનું જીવન તમે જુઓ, ગાંધીજી સત્યને વળગી રહ્યા તો એમના જીવનમાં દુઃખો આવ્યા, પણ એ જીત્યા અને સારું વિશ્વ આજે ગાંધીજીને યાદ કરે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સંસ્થાપક, સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીનું જીવન પણ તમે જુઓ. જીવન પ્રાણ સ્વામી બાપાની આજ્ઞાએ કરીને સંસારનો ત્યાગ કરી દીધો. આખી જિંદગી તેમની સાથે વિતાવી, શૂન્યમાંથી સર્જન કરવામાં સ્વામી બાપાની સાથે રહ્યા. અને જ્યારે આ લોકમાંથી સ્વામી બાપા અંતર ધ્યાન થયા અને ત્યાર પછી સમય બદલાયો, સંજોગ બદલાયા, ત્યારે સદગુરુ સ્વામીએ શું કર્યું? સત્યને પકડી રાખ્યું, સત્યને છોડ્યું નથી, સત્યને વળગી રહ્યા છે. કહેવાય છે ને, સિંહ ભૂખ્યો મરી જાય પણ ઘાસ ક્યારેય ન ખાય, હંસ ભૂખ્યો મરી જાય પણ મોતીના ચારા સિવાય બીજો ચારો ક્યારેય ન કરે. કોયલ છે એ ક્યારેય કાગડાની ભાષા ન બોલે. તેમ સદગુરુ સ્વામીએ સિદ્ધાંત માટે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું. 100 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા અને 80 વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે. અને એમણે એવું જીવન જીવ્યા માટે આજે આપણે એમના પ્રતાપે, એમની કૃપાએ આપણે સુખિયા છે. તો આપણા સૌ કોઈની ફરજ બની જાય છે કે સદગુરુ સ્વામીના માર્ગે આપણે ચાલીએ, સત્યને ક્યારેય ન છોડીએ, આપણા સંસ્કારોને ન છોડીએ. ભગવાન સ્વામિનારાયણે જે આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરી છે એને આપણે ક્યારેય ન મૂકીએ, તો આપણે ખરા અર્થમાં સદગુરુ સ્વામીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.